સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના જૂના રસુલપુર નજીક ટ્રક કન્ટેનરમાં આગ લાગી. એક્સેલ તૂટી જતા કેનાલની રેલિંગ સાથે અથડાતા આગ પ્રસરી. આગ લાગતા કન્ટેનરમાં ભરેલ ઇલેક્ટ્રોનિક્સના ઉપકરણો બળીને ખાક થયા. પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. સ્થાનિક પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. આ ગાડી જે હતી 1082 નંબરની, એ દિલ્હીથી અમદાવાદ આવી રહી હતી. અમારું ટ્રાન્સપોર્ટનું કામ છે ગુજરાત કાર્ગો મૂવર્સના નામે, અને હું એનો માલિક છું. તો ડ્રાઈવરના કહેવાના પ્રમાણે આગળનું ટાયર ફાટવાથી આ કેનાલની જે દિવાલ હતી સાઈડની, એમાં ગાડી ટચ થઈ અને એક્સેલ તૂટીને ડીઝલ ટાંકીમાં ઘૂસી ગઈ, એવું ડ્રાઈવરના કહેવા પ્રમાણેનું છે. ને જેથી કે કેબિનમાં પહેલાં આગ લાગી અને પછી એની તપીસના કારણે પાછળના ભાગમાં કન્ટેનરમાં આગ લાગી ગઈ. આમાં જુદી જુદી પાર્ટીઓનો બધો માલ ભરેલ હતો, જે અમદાવાદ જઈને એમને ડિલિવરી કરવાનો હતો. તો અંદાજ તો કાગળિયા બધા કેબિનમાં જ હતા. બિલ, ઈવે બિલ ને અમારી બિલ્ટીઓ જે પણ હતી તે કેબિનમાં જ હતી. કેબિન ફાયર થવાથી બધો એ દસ્તાવેજ નાશ થઈ ગયો. હવે જેટલો બચ્યો છે અમદાવાદ લઈ જઈને શોર્ટિંગ કરીશું અને પાર્ટીઓને બોલાવીને જેનો માલ છે એને ડિલિવરી આપીશું. અત્યારે એમાઉન્ટ તો હું ના કહી શકું, તેમ છતાંય વધારે નુકસાન છે મારા જોયા પ્રમાણે ને માનવા પ્રમાણે. બધું ઇલેક્ટ્રોનિક ને એ ટાઈપની વસ્તુઓ છે. આજ રોજ જિલ્લા ડિઝાસ્ટર દ્વારા ટેલિફોનિક સૂચના અનુસાર સમાચાર મળેલ કે હિંમતનગરથી અમદાવાદ જઈ રહેલી ટ્રકમાં રસુલપુર પાટિયાની નજીક આવેલ ટ્રકની અંદર આગ લાગેલી છે તેવા સમાચાર મળતા પ્રાંતિજ ફાયર ટીમ ઘટના સ્થળે રવાના થયેલ હતી. ત્યાં આગળ પહોંચીને અમે જે કેબિનની અંદર આગ લાગેલી હતી તે સંપૂર્ણપણે ઓલવેલ હતી, પરંતુ આગની અંદર મતલબ કે ટ્રકની અંદર પાછળના ભાગમાં જે ટોટલ ઇલેક્ટ્રોનિક સામાન હોવાથી એમાં પણ આગ પસરી ગઈ હોવાથી અમે વધુ મતલબ કે હિંમતનગર ખાતેથી મિની ફાયર વોટર બાઉઝર અને એક રેસ્ક્યુ વાન જરૂર પડતો અમે એમનો પણ સંપર્ક કરી અને ઘટના સ્થળે બધા ભેગા મળીને પ્રાંતિજ અને હિંમતનગર ફાયર ટીમે જોડે રહીને કામગીરી કરીને અને આગને સંપૂર્ણપણે આજે છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ.